વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું મિત્રો આપણે સ્વાધ્યાયના બધા જ જે દાખલાઓ છે કમ્પ્લીટ કરી દીધેલા છે હવે કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના દાખલાઓની એટલે કે એમસીક્યુઓની ચર્ચા કરીશું ક્લિયર તો એક પછી એક આપણે જોતા જઈશું તમને ક્વેશ્ચન્સ દેખાતા હશે ક્લિયર તો જોતા જઈએ પહેલો ક્વેશ્ચન છે ફર્સ્ટ જેની ચર્ચાની જરૂર લાગશે તે કરીશું ડાયરેક્ટ બાકી જવાબ આપીશું બરાબર હિલિયમનો વર્ણપટ નીચેનામાંથી કોના જેવો હશે હિલિયમનો વર્ણપટ બરાબર છે He ના વર્ણપટની વાત છે નીચેમાંથી કોના જેવો હશે તો એમાં તમને આપેલા છે ઓપ્શન્સ હાઇડ્રોજન સોડિયમ લિથિયમ પ્લસ અને હિલિયમ પ્લસ બરાબર તો પહેલી વાત આપણે હાઇડ્રોજનના વર્ણપટ તો જોયેલા હતા બરાબર અને હાઇડ્રોજન જેવા પરમાણુઓના વર્ણપટ જોયેલા હતા જેની અંદર એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી છે બરાબર આ તો કોણ છે હિલિયમ બરાબર હિલિયમનો આયન નથી કીધેલો તમને બરાબર તો અલ્ટિમેટલી હિલિયમની અંદર કેટલો પરમાણુ ક્રમાંક હોય છે 2 કેટલા ઇલેક્ટ્રોન હોય છે 2 તો લોજિક શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો એના વર્ણપટ કેવા આવે છે સમાન આવે છે બરાબર તો ઇલેક્ટ્રોનની સંખ્યા ખાસ આપણે કેલ્ક્યુલેટ કરવાની થશે તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1 ઇલેક્ટ્રોન આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 11 ઇલેક્ટ્રોન્સ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જો તો લિથિયમ પ્લસ છે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 3 એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયેલો છે એટલે 2 હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય 2 એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયેલો છે એટલે આ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે 2 તો આપણો સાચો જવાબ શું થશે Li+1 નેક્સ્ટ સેકન્ડ 3p કક્ષામાં ગોળાકાર નોડની સંખ્યા કેટલી હશે તમને સેકન્ડ નંબર 3p માં નોડ પૂછેલા છે બરાબર તો નોડની સંખ્યા તમને ખબર છે p કક્ષકોની અંદર n-2 જેટલી હોય છે બરાબર તો ડાયરેક્ટ તમે ત્યાં કરી શકો n-2 કરો is equal to 3 minus n એટલે આ થશે બરાબર 3 minus 2 is equal to 1 તો તમારો આન્સર શું આવશે 1 એટલે કે 1 3 2 એમાંથી આપણો આન્સર સાચો હશે 1 ત્રીજું જો પ્રથમ કક્ષાને r લેવામાં આવે ત્રીજું જો પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r લેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુની n કક્ષાની ત્રિજ્યાને નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને શોધી શકાય તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે તો જોઈએ જો પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r લેવામાં આવે બરાબર પ્રથમ કક્ષાની ત્રિજ્યાને આપણે r લઈએ એટલે કે હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષાની જે ત્રિજ્યા છે એટલે કે r is equal to શું છે આપણી પાસે સૂત્ર તો આપણને ખબર છે a0 n² z બરાબર તો અહીંયા તમે જોજો તો n² z તો n બરાબર તો 1 થશે કારણ કે હાઇડ્રોજન માટે ભૂમિ અવસ્થામાં n બરાબર 1 થશે z બરાબર પણ 1 થશે તો અહીંયા r is equal to શું થઈ જશે a0 એક વસ્તુ ખબર પડી ગઈ હવે તમને nમી કક્ષાની ત્રિજ્યા માટે લીધું છે બરાબર nમી કક્ષા તો આ થાય n² z બરાબર એક વાત તો આપણને ખબર પડી ગઈ ઓપ્શન શું આપેલા છે ઓપ્શન્સ આપેલા છે જો mc² n r/n બરાબર અને બીજું ઓપ્શન આપેલું છે rn². તો જોઈએ બરાબર જો આવું તો કોઈ ઓપ્શન છે નહીં એટલે આપણે આનું કંઈક એવું કરવું પડશે જેથી કરીને આમાંથી કોઈ વસ્તુ આવી જાય તો જો હવે n ની કક્ષા માટે હું rn કહું તો rn is equal to શું થશે a0 n²/z હવે હાઇડ્રોજન છે એટલે z માટે તો શું થઈ જવાનું છે 1 થઈ જવાનું છે બરાબર એટલે is equal to શું થશે a0 n² બરાબર a0 બરાબર હું આ મૂકી શકું કે નહીં તો અહીંયા શું આવી ગયો જવાબ rn². સાચો ક્લિયર આ રીતે તમારો આન્સર આવી જાય છે ઘણીવાર આપણે સાદુરૂપ આપવું પડે આપણને સૂત્ર આવડતું હોય એ જ પ્રકારે તમને જવાબ ના પણ આપેલો
બરાબર છે. નેક્સ્ટ 4 નંબર, હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના માટે નીચેના કયા વિધાનો લાગુ પડતા નથી? બોહરના નમૂના માટે તો વિધાનો જોતા જજો. બરાબર. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ ક્વોન્ટીકૃત છે. સાચી વાત છે. બરાબર. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ કેવી છે? ક્વોન્ટીકૃત હોય છે. ક્વોન્ટીકૃતનો મતલબ એક મિનિમમ એનર્જી ધારણ કરીને બેઠેલો હોય છે. તે કીધેલું હતું. બરાબર. કેન્દ્રની સૌથી વધુ અને એ શક્તિ કેટલી હોય છે એનું પણ સૂત્ર બોહરે આપેલું જ હતું. બરાબર. જે આપણે સૂત્રોની અંદર લખેલું છે. બરાબર. કેન્દ્રની સૌથી વધુ નજીકની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન લઘુત્તમ શક્તિ ધરાવે છે. સાચી વાત છે. બરાબર. જેમ કક્ષાનો ક્રમાંક ઓછો એમ એની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. સી, પરમાણુના કેન્દ્રની આજુબાજુ આવેલ વિવિધ કક્ષાઓના ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. બરાબર. પરમાણુ કેન્દ્રની આજુબાજુ આવેલ વિવિધ કક્ષાઓના ઇલેક્ટ્રોન વર્તુળાકાર ભ્રમણ કરતા હોય તો વાત સાચી છે. અને ડી, કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાતા નથી. તો આ વસ્તુ પણ કેવી છે? સાચી. તો 4 સાચા છે? નહીં. છેલ્લું વિધાન જો એ કોણે કીધેલું હતું? હાઇઝનબર્ગે કીધેલું હતું. બોહરના નમૂનામાં એવી કોઈ માહિતી છે નહીં. વિધાન સાચું છે. બોહરના નમૂનાને અનુરૂપ એ વસ્તુ આવતી નથી. એટલે ઓપ્શન કયો સાચો થશે? બી. ક્લિયર છે? 5 નંબર ઉપર જઈએ આપણે. બરાબર. N2+ આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો N એટલે નાઇટ્રોજન અને 2+ આયન છે. બરાબર. તો એની અંદર નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. કેટલો છે? 7. બરાબર. ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આપણને ખબર છે હિલિયમ થશે. બરાબર. 2s અને 2p. 2 2 4 2 4 અને કેટલા 7 કરવાના છે ને આપણે? 2 2 4 તો અહીંયા કેટલા મૂકીશું? 3. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના હું જો દોરી નાખું તો આ રીતે થશે 1 2 1 2 3. બરાબર. ઓહમના નિયમ મુજબ હવે બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો આમાંથી 3 માંથી કેટલા રહેશે? 1. આમાંથી પણ 3 માંથી કેટલા રહેશે? 1. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. ઓપ્શન્સ આપેલા છે. 2 0 1 and 3. તો ઓપ્શન શું થશે? સી. 6 નંબર જોઈ લઈએ આપણે. બરાબર. નંબરની જો વાત કરીએ, નીચેની કઈ સંજ્ઞા વડે ગૌણ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય? બરાબર. મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય. બરાબર. તેના માટે ઘણા બધા સૂત્રો આપણે લખેલા છે. બરાબર. તો અહીંયા કયું સૂત્ર બંધબેસતું આવે છે આપણે જોવા પડશે. જો અહીં તમને આપે છે ગૌણ કક્ષામાં રહેલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. હવે ગૌણ કક્ષામાં રહેલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે ગૌણ કક્ષા કીધી, ખાલી કક્ષા કીધી હોત તો જો છેલ્લું ઓપ્શન છે 2n². બરાબર. ખાલી કક્ષાની ગૌણ કક્ષાનો મતલબ થાય છે sp_df ની વાત થાય છે. બરાબર. તો અહીંયા લખે છે 4l - 2 4l + 2 2l + 2. તો અહીંયા શું થશે જોજો. બરાબર. હવે એમ ગણો તો તમારી પાસે સૂત્રો છે. બરાબર. કે ભાઈ કોઈ એક ગૌણ કક્ષાનો મતલબ પેટા કક્ષકની વાત કરું છું. તો કક્ષકોની સંખ્યા કેટલી? એટલે કક્ષકોમાં પેટા કક્ષકોની સંખ્યા કેટલી? અથવા તો બીજા શબ્દોમાં કહું તો કક્ષકોના પ્રકારો કેટલા? કેવી રીતે શોધતા હતા? યાદ છે તમને? ચુંબકીય ક્વોન્ટમ આંક વડે આપણે એ વસ્તુ નિર્ધારિત કરતા હતા કે ભાઈ અંદર કેટલી કક્ષકો આવેલી હશે. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક જે છે એ ચુંબકીય ક્વોન્ટમ આંકના જે મૂલ્યો છે એની સંખ્યા ઉપરથી આપણે વસ્તુ ડિસાઈડ કરતા હતા. તો અલ્ટિમેટલી અહીંયા આપણે ચુંબકીય ક્વોન્ટમ આંકની સંખ્યા જોવી પડે. ચુંબકીય ક્વોન્ટમ આંકની સંખ્યા માટે યાદ કરો એક સૂત્ર હતું આપણી પાસે 2l + 1. બરાબર. તો હું એમ કહી શકું કે કક્ષકોની સંખ્યા કેટલી હોય? તો કે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યોની સંખ્યા. બરાબર. તો એ સંખ્યા કેટલી હોય? તો કે 2l + 1. આન્સર મળી ગયો કે નહીં? બરાબર. આ તો શું આવ્યું? કક્ષકોની સંખ્યા. હવે દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? પાઉલીના નિયમ મુજબ 2 ઇલેક્ટ્રોન. બરાબર. તો આ દરેકમાં 2 ઇલેક્ટ્રોન જો સમાઈ શકે તો કક્ષકોમાં
કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો કે આને ગુણ્યા 2 એટલે જવાબ આવ્યો 4l + 2 ઓપ્શન બી ક્લિયર બરાબર તો સાદુરૂપ આપવું પડે તમને 4 માર્ક એમ તો આપવાના નથી નેક્સ્ટ મુખ્ય ક્વોન્ટમમાં 2 અને ગૌણ ક્વોન્ટમમાં 1 ધરાવતા બધા જ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા સમાવી શકાય જો મુખ્ય ક્વોન્ટમમાં 2 7 નંબર મુખ્ય ક્વોન્ટમમાં 2 અને ગૌણ ક્વોન્ટમમાં 1 ગૌણ ક્વોન્ટમમાં નો મતલબ શું થશે l બરાબર ધરાવતા બધા જ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાવી શકાય મિત્રો આ કઈ કક્ષકને નિર્દેશિત કરે છે 2p બરાબર p કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે 6 આન્સર આપણે હશે સી ક્લિયર 8 નંબર ઉપર જો જોઈએ નંબર 8 શું કહેવા માંગે છે જોઈએ એક તત્વના આયનની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હાજર છે તો નીચેનામાંથી તે કયો આયન હશે બરાબર તમને અહીં આયનો આપેલા છે Cu+ પછી તમને કીધેલું છે TH+4 CS+ અને K+ બરાબર હવે અહીંયા એક વસ્તુ નવી છે આ થોરિયમ બરાબર થોરિયમ જે છે એ એક્ટિનોઇડ્સ અને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ એટલે કે F વિભાગમાં આવે છે એમાં એક્ટિનોઇડ્સ નું પહેલું તત્વ છે ક્લિયર બીજી એક વાત જોજો કે આના પરમાણુ ક્રમાંક તમને એમ કહેશો કેવી રીતે મને ખબર હોય તો મિત્રો તમે હજુ ફર્સ્ટ ચેપ્ટર ઉપર છો બરાબર તમે બધું ભણી લેશો પછી આ બધી એક્ઝામ દેવાની છે તો ત્યારે તમારી પાસે આ બધાના પરમાણુ ક્રમાંક હશે બરાબર કારણ કે તમે S વિભાગ ભણશો S વિભાગ બરાબર આજ ધોરણની અંદર એટલે કે 11મા ધોરણની અંદર S વિભાગના તત્વો એવો એક આપણું ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર તમારે આ બધા સીઝિયમ અને પોટેશિયમ બરાબર પ્રથમ સમૂહની અંદર જ આવે એટલે એને કે RbCsFr બરાબર સીઝિયમ તો ખબર પડી એટલે એ ટૂંકમાં તમારે આવવાનું છે એટલે યાદ રહી જશે પરમાણુ ક્રમાંક પણ તમારે ત્યાં યાદ રાખવાના છે બરાબર પછી બીજો સમૂહ છે તો બીજા સમૂહની અંદર કોણ કોણ આવે આવા ઘણા બધા તત્વો આવશે તમારી પાસે જેનો પરમાણુ ક્રમાંક તમને યાદ છે એમ કરીને તમારે આન્સર આપવાના હોય બરાબર B Mg Sr Ba બરાબર આ બધા શેમાં હશે બીજા સમૂહની અંદર પછી કોપર તમારે 12મા ધોરણમાં આવશે ડી વિભાગની અંદર તો ડી વિભાગના તત્વોની અંદર તમારે શ્રેણીઓ છે એમાં પ્રથમ શ્રેણીનું તત્વ છે ACT AVCr MN FeCO અને Cu તો આવ્યું Cu બરાબર તો અલ્ટિમેટલી ત્યાં આ વસ્તુ તમને આવડી જશે 13મો સમૂહ અને 14મો સમૂહ બરાબર આ બંને પ્રથમ એટલે કે 11મા ધોરણની અંદર જ છે પી વિભાગના તત્વોની અંદર તો એની અંદર પણ તમને યાદ રહી જશે બરાબર એ બધું યાદ કેવી રીતે રાખવું એ બધી વસ્તુ જ્યારે તમે ચેપ્ટર ભણશો ત્યારે તમને શીખવાડવામાં આવશે બરાબર એટલે પરમાણુ ક્રમાંક તમને યાદ રહી જશે અત્યારે આપણે ખાસ 30 સુધીના પરમાણુ ક્રમાંક તો એટલીસ્ટ આપણે યાદ હોવા જોઈએ બરાબર જેટલા યાદ રહે એટલા યાદ રાખતા જવાના 30 સુધીના તો કમ્પલસરી આવડવા જોઈએ બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી કોમ્પિટિટિવ એક્ઝામમાં જાશો એટલે તો તમને કોઈ પણ પૂછી શકાય એમ અહીંયા પૂછેલું છે તો આ છે ને ભાઈ 29 છે એ આપણને ખ્યાલ છે આનો પરમાણુ ક્રમાંક 90 છે આનું છે ને 55 છે આનો 19 છે ક્લિયર યાદ રહી જશે તમને પછી હવે આનો આન્સર મૂકી દો પહેલી વાર આ ભાઈ તો છે ને એ F વિભાગની અંદર છે બરાબર F વિભાગની અંદર તો ત્યાં સુધી તમે પહોંચો અને પાછું એક્ટિનોઇડ્સમાં છે એટલે એક્ટિનોઇડ્સની અંદર બહુ બધા ઇલેક્ટ્રોન વાળા તત્વો એટલે આને કોઈ દિવસ પહેલા સોલ્વ ના કરાય બરાબર કારણ તો કે ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો મેં તમને જે નિયમ કીધા છે જે ટ્રીક કીધી છે એના મુજબ તમે 90 શું 118 નંબર જો હોય પરમાણુ ક્રમાંક તો પણ તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકો એટલી બધી આપણી પાસે હવે પાવર છે બરાબર પણ આને અત્યારે સોલ્વ નહીં કરવાનું સોલ્વ કોને કરવું એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે પછી આ બે S વિભાગના તત્વો છે તો નિષ્ક્રિય વાયુ પછી એક જ પરમાણુ આવશે એટલે બાહ્યતમ કક્ષા જે છે એ S કક્ષકનો જે ક્વોન્ટમ હોય ને એ જ બાહ્યતમ કક્ષા હોય યાદ રાખજો હંમેશા બરાબર તમને એમ કે કોઈની બાહ્યતમ કક્ષા કેટલામી છે તો તમારે એની અંદર રહેલી S કક્ષક છે ને એનો ક્વોન્ટમ જોઈ લેવાનો એ હાઈએસ્ટ હશે સૌથી વધારે
બરાબર. એસ કક્ષક પછી પી કક્ષકનો ક્વોન્ટમ આંક પણ હાઈએસ્ટ હોય, બરાબર. એટલે એસ કક્ષક ને પી કક્ષકનો ક્વોન્ટમ આંક કેવો હોય? સેમ. પણ એસ કક્ષક પછી પી કક્ષકમાં તમે જઈ શકો. એટલે કોઈ પણ તત્વ હોય એમાં એસ કક્ષક એની ઇલેક્ટ્રોન રચનામાં આવે ને આવે જ, કમ્પલસરી. કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, નિષ્ક્રિય વાયુ પછી આપણે એસએફડીપી નો ક્રમ હતો, યાદ છે? તેમાં એસએફ એસ કક્ષક તો પહેલા જ આવે. તમે એમ કહો સર એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન 0 હોય તો એવું બને જ નહીં કોઈ દિવસ, કારણ કે નિષ્ક્રિય વાયુ ઓછા પરમાણુ ક્રમાંક વાળો છે, એનો મતલબ એટલીસ્ટ એક ઇલેક્ટ્રોન તો તમારે ગોઠવવાનો જ હોય. તો એસ કક્ષકનો જે ક્વોન્ટમ આંક છે એ કેવો હશે? સૌથી વધારે, બરાબર. અને સૌથી વધારે હોય તો શું થાય? એસ કક્ષકનો ક્વોન્ટમ આંક જે છે એ બાહ્યતમ કક્ષાનો ક્વોન્ટમ આંક થઈ જશે. બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન માંગેલા છે, એ તો શક્ય નથી એમ ગણો તો પણ ચાલે, બરાબર. એટલે અહીંયા એ વસ્તુ શક્ય નથી. તો શું કીધેલું છે જુઓ તમે, એક જ તત્વના આયનની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, બરાબર. તો આપણને નહીં આવી શકે, આવી શકે, બરાબર. પણ આપણે એને સોલ્વ પહેલા નહીં કરીશું. આપણે પહેલા કોને સોલ્વ કરીશું? Cu. ખબર પડી કે નહીં? બરાબર. Cu ભાઈ શું છે? 29, બરાબર. હવે એનો પરમાણુ ક્રમાંક 29 છે, બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થાય છે તો તમને ખ્યાલ છે, બરાબર. હવે હું ઇલેક્ટ્રોન રચના જે છે 2 લખી દઉં, ચાલો વાંધો નહીં, બરાબર. શું આવે છે? 29 કરતા ઓછું કોણ થાય? 2 એને લાગુ પડે. એક તો આર્ગોન અને ક્રિપ્ટોન. ક્રિપ્ટોન 36 છે, આર્ગોન જે છે એ 18 છે, તો 18 વાળું આપણે લેવું પડે, વધારે તો લઈ શકાય નહીં, બરાબર. કેટલામો નંબર? 1 2 3 He, Ne અને Ar, બરાબર. +1 કરો એટલે 4s 3d 4p. આ એની ઇલેક્ટ્રોન રચના થશે, બરાબર. હવે એની અંદર બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આપણે કરવાના છે, તો અહીંયા 4s અને 3d, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 110. આ તો 0 છે, બરાબર. તો અલ્ટિમેટલી તમે અહીંયા 10 ઇલેક્ટ્રોનને એટલે કે એક ઇલેક્ટ્રોનને દૂર કરો તો એસ કક્ષકમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન જાય. હવે તમે કહેશો સર એવું કેમ? એવું એટલા માટે કારણ કે બાહ્યતમ કક્ષા છે. ક્લિયર? બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર, કે હવે જો તમે આ ઇલેક્ટ્રોનને જો ચેક કરો તો 0 થઈ ગયું. એનો મતલબ બાહ્યતમ કોષ જે છે એ ગાયબ થઈ ગઈ. કોઈ કક્ષક ક્યારે પ્રેઝન્ટ હોય? જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન, બરાબર. એટલે હવે ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાંથી નીકળી જાય તો હવે શું થઈ ગયું? એ કક્ષક જ નાબૂદ થઈ ગઈ. એને હવે સંયોજકતા કક્ષક ના કહેવાય. કક્ષક ત્યારે જ અસ્તિત્વ ધરાવે જ્યારે ઇલેક્ટ્રોન હોય, બરાબર. કક્ષક કોઈ રોડ નથી જેના ઉપર ગાડી ચાલતી હોય. આ ઊંધું છે, ગાડી ચાલે ત્યાં રોડ હોય, બરાબર. એટલે ઇલેક્ટ્રોન હોય તો કક્ષા હોય તો ઇલેક્ટ્રોન હોતા નથી. તો અહીંયા શું કીધેલું છે? આ 4 નંબરમાં હવે ઇલેક્ટ્રોન જ નથી. જો હાઈએસ્ટ ક્વોન્ટમ આંક 0 થઈ ગયો, બરાબર. એનો મતલબ તમારી પાસે જ્યારે ઇલેક્ટ્રોન હતા ત્યારે ચોથું શક્તિ સ્તર હતું. 1 2 3 and 4. એક ઇલેક્ટ્રોન અહીંયા હતો ત્યારે તમારી પાસે ચોથું શક્તિ સ્તર હતું, પણ હવે તો ત્યાં ઇલેક્ટ્રોન જ નથી. એટલે આ શક્તિ સ્તર પણ શું થઈ ગયું? ગાયબ. જેવું એ શક્તિ સ્તર ગાયબ થાય એટલે હવે સંયોજકતા શક્તિ સ્તર કેટલામો નંબર થઈ જશે? 3 નંબર, બરાબર. 3 નંબરની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય. તો સર તમે તો કહેતા 10 જ ઇલેક્ટ્રોન છે. 10 ઇલેક્ટ્રોન છે, પણ આની અંદર પણ 3 નંબરની કક્ષક હશે, કારણ કે હવે હાઈએસ્ટ 4 નથી. એસ કક્ષકનો ક્વોન્ટમ આંક હાઈએસ્ટ 4 નથી. એટલા માટે આપણે હવે પૂરેપૂરી ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો શું લખીએ? 1s 2s 2p 3s 3p 4s 3d, બરાબર. અહીંયા સુધી ઇલેક્ટ્રોન આવી ગયા છે તો અલ્ટિમેટલી આ બધા ભરાતા જ આવ્યા હોય કે 2 2 6 અહીંયા 0 છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ વસ્તુ છે ને તમે ક્યાં શીખશો? ડી અને એફ વિભાગની અંદર અને સંકીર્ણની અંદર. તો અલ્ટિમેટલી છેલ્લો ઇલેક્ટ્રોન ગોઠવાય છે ડી કક્ષકમાં, પણ જ્યારે આયનીકરણ પામવાની વારી આવે ત્યારે પહેલું ઇલેક્ટ્રોન જાશે ક્યાંથી? 4s કક્ષકમાંથી, બરાબર. આ 12મા ધોરણમાં ડી વિભાગમાં તમારે ભણવાનું આવશે, બરાબર. એટલે એક વસ્તુ ખાસ અગત્યની છે. તો હવે જોઈ શકો છો તમે 10 ને અહીંયા 3 છે. જો 3 ક્યાં ક્યાં છે હું અંડરલાઈન કરી દઉં. તો 10 6 અને 2 થઈ ગયા 18. ખબર પડી? તો આપણું ઓપ્શન કોપર કેવું છે? સાચું છે. ક્લિયર? બરાબર. આ રીતે આપણે આન્સર એનો આપી શકીએ.
બીજાની બધાની ચેક કરી લેજો, બરાબર. બીજા જે આપણી પાસે આયનો હતા તેના આ જ રીતે તમે ચેક કરી શકો, એમાં નહીં જ થાય. નેક્સ્ટ કેટલામો નંબર હતા આપણે? 8 નંબર. હવે 9 નંબર ઉપર આપણે જઈએ. આપેલ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંકો સરખા હોઈ શકે નહીં. નિયમ દર્શાવો. કોનો નિયમ છે? હુનનો નિયમ છે, આઉબાઉનો નિયમ છે, અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે કે પાઉલીનો નિષેધનો નિયમ છે? પાઉલીનો નિષેધનો નિયમ. આપણો ડી ઓપ્શન કેવો થશે? સાચો. એકદમ ઈઝી આન્સર છે. 10 નંબર ઉપર આપણે જો જઈએ, પરમાણુ ક્રમાંકમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો હશે? બરાબર. તો તમને નીચે કક્ષકો આપેલી છે, બરાબર. તો કક્ષકો મેં તમને કીધું એટલીસ્ટ તમારે 4p સુધી યાદ રાખે. હમણાં આપણે લખી હતી એ પ્રમાણે, બરાબર. મોડે જોવું જોઈએ 1s 2s 2p, બરાબર. એટલે તો ખ્યાલ આવી જાય, બરાબર. તો 1s આમાં છે ને બહુ n+l નો રૂલ પણ તમે લાગુ પાડી શકો, બરાબર. પણ n+l નો રૂલ ક્યારે લાગુ પાડવો? જ્યારે તમને કક્ષકો આપેલી હોય ને તમને કીધું આમાંથી યોગ્ય ક્રમ કયો છે. તમને જ્યારે ચારે ચાર ઓપ્શનની અંદર કક્ષકોના ક્રમ આપેલા હોય ત્યારે શક્ય છે કે કક્ષકો બધી અલગ અલગ હોય. પહેલા ઓપ્શનમાં જુદી હોય, બીજા ઓપ્શનમાં જુદી હોય, ત્રીજા ઓપ્શનમાં જુદી હોય, બરાબર. એટલા માટે n+l નો રૂલ તમે લાગુ પાડીને તમે કરશો પણ ટાઈમ વધારે જશે, બરાબર. એટલે બેટર એ છે કે તમે એક કક્ષક જે છે એનો ક્રમ લખી નાખો. તો શું હતો? 1s 2s 2p 3s 3p 4s 3d 4p અહીં સુધી લખી નાખ્યું. હજી જરૂર પડશે તો હજી લખી નાખીશ. એના માટેની ફોર્મ્યુલા મારી પાસે છે જ, ns n-2f n-1d અને np. તો આમાં કોણ લાગુ પડે છે? જો પહેલું ઓપ્શન જો 3d 4s 3d 4s, તો 4s 3d છે કે નહીં? તો પહેલો ઓપ્શન કેવો છે? ખોટો. બીજો ઓપ્શન જોઈ લઈએ 4s 3d 4s 3d સાચું. પછી 4p સાચું. હજુ આગળ જવું પડે એમ છે તો કોણ આવશે? 5s. આની પછી કોણ આવે? 5s આવે, બરાબર. 5s હોય તો n-2f એટલે કે 2f. 2f તો હોય નહીં, બરાબર. 4f થી ચાલુ થાય. પછી કોણ આવે? 4d. પછી કોણ આવે? 5p. હજુ આગળ જવું હોય તો પણ તમે જઈ શકો, પણ જવાની જરૂર નથી. ત્યાં જ તમારો ઓપ્શન પૂરો થઈ જાય છે અને બી ઓપ્શન કેવો છે? સાચું. ક્લિયર? અને n+l નો રૂલ પર તમે લાગુ પાડી શકો. 11 નંબર. જો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય l બરાબર 3 હોય તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? નંબર 11. l બરાબર 3 હોય તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે આમાં બહુ વધારે માથાકૂટ ના કરાય. 3 નંબર છે એનો મતલબ કોણ હશે? તો આપણને ખબર છે 0 1 2 3 s p d f. તો આવી ગયું જવાબ. તો કોઈને વધારે ટેકનિકલી બનવું હોય તો અલ્ટિમેટલી આપણે હમણાં લખેલું હતું એ જ તમે કરી શકો. કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 2l + 1 into 2. ક્લિયર? આમાં કરશો તો પણ એ જવાબ આવશે. જો 3 3 દુ 6 6 ને 1 7 7 દુ 14. નેક્સ્ટ 12 નંબર. કોપર તમને આપેલું છે નું સાચું ઇલેક્ટ્રોનિક બંધારણ કયું? તો એ તો તમને આવડતું હશે, બરાબર. સાચું ઇલેક્ટ્રોનિક બંધારણ હમણાં જ આપણે લખેલું હતું એટલે હું લખવાની જરૂર સમજતો નથી. 29 અને પરમાણુ ભાગનું આપણે ઇલેક્ટ્રોન રચના લખવામાં કોઈ મહત્વ હોતું નથી. જો તમને ટૂંકી ઇલેક્ટ્રોન રચના આપી હોય તો આર્ગોન વાળી થશે, બરાબર. ખાસ ધ્યાન શું રાખવાનું? તો કે 4s અને 3d અથવા તો 3d 4s લખેલું હશે મોટા ભાગે તો 110, બરાબર. તો આ ના લખેલું હોય તો 1s થી તમે ત્યાં સુધી પહોંચી શકો. હમણાં જ આપણે જસ્ટ લખેલી હતી તો એ જોઈ લેજો આન્સર. 13 નંબર. Ca પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ નીચેમાંથી કયું હશે? Ca પરમાણુ ઇલેક્ટ્રોનિક બંધારણ ડાયરેક્ટ હું લખી દઉં છું. Ca છે ને એનો પરમાણુ ક્રમાંક જે છે Z બરાબર કેટલો હશે? 20, બરાબર. યાદ રાખજો. આ યાદ હોવું જોઈએ, બરાબર. પછી તમે એમ કહો સર કેમ ખબર પડે? તો યાદ હોવું જોઈએ અને આવડી પણ જશે. હવે Ca નું ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો કેવી રીતે લખું? તો આની કરતા નાના પરમાણુ ક્રમાંક વાળો નિષ્ક્રિય વાયુ પસંદ કરું તો એ પાછું કોણ થશે? આર્ગોન થશે. 18, બરાબર. આર્ગોન પછી શું આવે? 3 નંબર 3 + 1 એટલે 4s, પછી 3d, પછી 4, બરાબર. આર્ગોન 18 ને 2 20 અને જરૂર જ નથી. ક્લિયર? આ આપણું ઇલેક્ટ્રોનિક બંધારણ જોઈ લેજો. જે આ સાચું હોય તે બી ઓપ્શન સાચું છે, બરાબર.
તો 13 ક્વેશ્ચન પૂરા. 14 નંબર ઉપર જઈએ. 14 નંબરના એમસીક્યુ ઉપર જો આપણે જઈએ તો હાઇડ્રોજન પરમાણુની n ની બોહર કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હશે? 14 નંબર. બરાબર. હાઇડ્રોજનની n ની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હશે? નીચે તમને ઓપ્શન ખાસ જોઈ લેવા. બરાબર. બાકી શક્તિનું સૂત્ર તો બહુ ઈઝી જ છે. બરાબર. E RH 1/n² માઈનસમાં. બરાબર. તો એ જે છે કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા EV માં આપેલું છે. તો મેં તમને જ્યારે સૂત્રો લખાવ્યા છે ત્યારે મેં તમને કીધેલું હતું EV ની અંદર RH નું મૂલ્ય કેટલું છે? તો એ હતું 13.6 EV. હવે કહેશો તમે આ કેવી રીતે આવ્યું? તો ભાઈ તમારે કઈ નથી કરવાનું. અલ્ટિમેટલી જો તમે આ રીતની વેલ્યુ જ ખબર હોય તો EV માં કન્વર્ટ કેવી રીતે કરવું એ પણ મેં તમને શીખવાડેલું છે. શું કરવાનું છે? આ રીતની વેલ્યુ 2.18 × 10⁻18 એને ભાગી નાખો ઇલેક્ટ્રોનના વીજભાર વડે. 1.6022 × 10⁻19 એટલે તમને EV મળી જશે. બરાબર. એ વાત થઈ ગઈ છે. તો હવે RH ના અનુરૂપ જો સૂત્ર જોઈએ તો એ સૂત્ર કેવું થશે? તો કે En -RH બરાબર 1/n². આ સૂત્ર હોય તો હવે RH ની વેલ્યુ આ મૂકી દઈએ તો આપણી પાસે સૂત્ર થશે 13/n². છે ઓપ્શન સી. ઓપ્શન સી સાચો જવાબ થશે. ક્લિયર છે? 15 નંબર ઉપર જો જઈએ, હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી 13.6 eV છે. જે આપ્યું હોય તે લઈ લેવાનું. બરાબર. 13.6 જ આપી છે. તો હિલિયમ પ્લસ ની આયનીકરણ ઊર્જા કેટલી હશે? બરાબર. તો બહુ ઈઝી ક્વેશ્ચન છે. આયનીકરણ માટે તમને એક સૂત્ર લખાવેલું છે, યાદ હોય તો આયનાઇઝેશન એન્થાલ્પી અથવા તો આયનાઇઝેશન એનર્જી કોના માટે? હિલિયમ માટે છે. બરાબર. એ કેટલી હશે? મેં તમને કીધું હતું પ્લસમાં જવાબ આવશે કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સૂત્ર તો આ જ થશે. બરાબર. તો મેં તમને એક વસ્તુ કીધી ખબર છે? એક સૂત્ર મેં લખાવેલું છે આયોનાઇઝેશન એનર્જી ફોર હાઇડ્રોજન ઇન્ટુ Z². યાદ છે સૂત્ર? અને ના યાદ હોય તો તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. બરાબર. આ સૂત્ર માનો કે તમને યાદ નથી તો અલ્ટિમેટલી હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેમ આપેલી છે સમજો તમે. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એટલા માટે આપેલી છે કે તમે અહીંયાથી ડાયરેક્ટ હાઇડ્રોજન માટે તમે લખો ને આયનાઇઝેશન એન્થાલ્પી ફોર હાઇડ્રોજન. બરાબર. એટલે તમારે આ સૂત્ર ઉપરથી શું આવશે અહીંયા? તો કે આયનાઇઝેશન એન્થાલ્પી લખો એટલે આ માઈનસમાં શું થઈ જવાનું છે? પ્લસ. એ તો તમને ખબર છે. હવે એ ના ખબર હોય તો પછી તમારે મોટી રીત અપનાવવી પડશે. ડેલ્ટા E n1 = 1 અને nF = ને એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બરાબર. આપણે લાંબી રીત તો કરવાના નથી. તો અહીં શું કરીશું? તો આપણું સૂત્ર થશે RH એટલે RH બરાબર 13.6 ભાગ્યા શું થઈ જશે? n². હવે n² હાઇડ્રોજન માટે તો 1 થઈ જશે. તો જો 13.6 આવી ગયું કે નહીં? બરાબર. એટલે તમને RH ની વેલ્યુ આપી છે. શું વેલ્યુ આપી છે? RH ની વેલ્યુ આપી છે. RH ની વેલ્યુ થઈ ગઈ કે નહીં? બરાબર. તો હવે તમે જો હિલિયમ માટે લખતા હોય તો હિલિયમ માટે શું થઈ જશે? એમનેમ પણ મળે, આની જરૂર નહીં પડે. બરાબર. તો હિલિયમ માટે જો લખીએ હિલિયમ પ્લસ તો શું થઈ જશે? પ્લસ. બરાબર. RH Z². કારણ કે n² પણ Z². તો આવી રીતે ના લખો, આ રીતે લખી શકો Z² પણ n² આપણે જે સૂત્ર યાદ રાખેલું છે તે પણ પ્લસમાં. હવે આની વેલ્યુ કેટલી છે? 13.6. n બરાબર તો 1 જ આવશે અને ગુણ્યા શું થઈ જશે? Z². તો જોઈ શકો છો. બરાબર. તો Z² He માટે Z બરાબર શું થશે? 2. કારણ કે પરમાણુ ક્રમાંક 2 છે. બરાબર. પરમાણુ ક્રમાંક 2 હોય તો 2 ને સ્ક્વેર કેટલો થઈ જશે? 4. તો 4 ગુણ્યા 13.6 કરો એટલે જવાબ 54 આવે. બરાબર. તો 54 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. તો 54.4 બરાબર છે તમારો જવાબ આવે. એમનો જ તમારો જવાબ આવી જાય. આન્સર કેટલો આવશે? 54.4 EV. ક્લિયર? બરાબર. દાખલ તમારો આન્સર આવી શકે. નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ જો આપણે જોઈએ મિત્રો, નીચે દર્શાવેલા 4 ક્વોન્ટમ અંકોના મૂલ્યોમાં કયો ઇલેક્ટ્રોનના સમૂહ શક્તિનું મહત્તમ મૂલ્ય દર્શાવો? તો 16 નંબર. ભાઈ આવા બહુ બધા આપણે કરેલા છે. બરાબર.
મહત્તમ શક્તિ ધરાવતો સેટ. હવે એમાં આપણે ખાલી શું જોઈએ છે n + l, અને n + l નું મૂલ્ય સરખું હોય તો આપણે શું જોઈએ છે n ની વેલ્યુ જોઈએ છે. એકદમ ઈઝી. બરાબર. તો અહીંયા તમને આપેલું છે n, l, ml અને ms અથવા તો s જે આપેલું હોય તે બે લઈ શકાય. બરાબર. તો 3 4 4 5. બીજું આપેલું છે 2 2 1 2 2 1 0. ml ની વેલ્યુ આપી છે 1 - 1 0 0 અને +1/2 +1/2 -1/2 -1. બરાબર. તો અહીંયા આ જોવાનું છે આપણે. બરાબર. તો અહીંયા તમે ml પ્લસ એટલે કે n + l કરશો એટલે શું જવાબ આવશે 5, શું જવાબ આવશે 6, શું જવાબ આવશે 5, શું જવાબ આવશે 5. તો આન્સર થશે બી. નેક્સ્ટ 17. નીચેમાંથી કયું વિધાન કેથોડ કિરણો માટે પુરવાર ન થઈ શકે? પુરવાર ન થઈ શકે. બરાબર. 17 નંબર શું કહેવા માંગે છે? તે ગતિશક્તિ ધરાવે છે. તો યસ, ગતિશક્તિ ધરાવે છે. તે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો તો નથી એ. બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગો કેવા રીતના હોય છે એની વાત આપણે થઈ ગઈ છે. એમાં વિદ્યુતીય અને ચુંબકીય ઘટક હોય છે કે જે એકબીજાને શું હોય છે પેરેલલ, લંબ હોય છે અને એ આગળ મધ્યમાં આગળ વધતા હોય છે. તે ઉષ્માનું સર્જન કરે છે. એ કેમ ખબર પડે? તો ઉષ્માનું સર્જન કરે કારણ શું છે તમને ખબર છે? ઇલેક્ટ્રોન ગન આવે છે. ખબર કે જે ઘણીવાર એમ કે સાયન્ટિફિક કોઈ મૂવી હોય, સાયફાઈ મૂવી હોય એની અંદર તમને જોવા મળે. ઇલેક્ટ્રોનની ગન હોય જેનાથી કોઈ પણ વસ્તુ અથવા કોઈ તિજોરી હોય તો એને ફટાફટ તમે કાપી શકો. તો રિયલમાં ઇલેક્ટ્રોન ગન આવે છે અને એ ઇલેક્ટ્રોન ગનથી તમે ઉષ્મા ઉત્પન્ન કરી શકો કારણ કે એમાં પાર્ટિકલ્સ છે અને પાર્ટિકલ જો પૂરતા વેગથી જો અથડાય તો એ ઉર્જાનું સર્જન કરે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી શકે. તો એ વાત સાચી છે. તે યાંત્રિક દબાણ ઉત્પન્ન કરે છે. તો યસ કરે છે કારણ કે મેં પેલી ચક્રીવાળી એક તમને દર્શાવેલી પણ હતી એનિમેશનની અંદર. તો જે કેથોડ રે ટ્યુબની અંદર આપણે ચક્રી મૂકી અને એક વસ્તુ સાબિત કરી હતી કે દબાણ કરી શકે છે. તો યાંત્રિક દબાણ ઉત્પન્ન કરી શકે છે. તે વાત પણ કેવી છે? સાચી. તો અહીંયા ઓપ્શન બી એ સાબિત કરી શકાય નહીં. બરાબર. ખાસ ધ્યાન રાખજો. તમને એમ કીધું હોય કે ઓપ્શન બી સાબિત એટલે કેથોડ કિરણો માટે નથી, પણ કેથોડ કિરણો વીજભારિત કિરણો છે કે નહીં? બરાબર. તો કેથોડ કિરણો વીજભારિત કિરણો છે તો એની ગતિના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય પણ એ પોતે એ વસ્તુ નથી. બરાબર. આ કોના જેવું છે? લેમ્પની અંદર તમે ઇલેક્ટ્રિક ચાર્જ આપો એટલે લેમ્પ જે છે પ્રકાશિત થાય, પણ લેમ્પ પ્રકાશ નથી. એ પ્રકાશનું ઉત્સર્જન કરે છે. લેમ્પનો ફિલામેન્ટ એને તમે પ્રકાશ ના કહી શકો કે એને વિદ્યુત ચુંબકીય તરંગ ના કહી શકો. એ તો શું છે? મટીરીયલ છે અને મટીરીયલ ઉત્સર્જન કરે છે. બરાબર. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નંબર 18. H ઇલેક્ટ્રોન કણ ઉપરાંત તરંગનો પણ ગુણધર્મ ધરાવે છે તે કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું? બરાબર. તો દ બ્રોગલી, એન બોહર, ડેવિસન અને ગર્મર અને શ્રોડિંજર. બરાબર. તો અલ્ટિમેટલી તમારો ઓપ્શનમાં કયો આવે? દ બ્રોગલી. તમારા મગજમાં એ જ આવે પણ અલ્ટિમેટલી આના ઉપર કામ કરેલું છે ડેવિસન અને ગર્મર. બરાબર. તો એ તમારે યાદ રાખવું પડશે કારણ કે વૈજ્ઞાનિકોનું નામ છે. કારણ કે ડેવિસન અને ગર્મરે એવા પ્રયોગો કરેલા હતા કે જેમાં ઇલેક્ટ્રોન જે છે ને એની તરંગ પ્રકૃતિ કઈ હોય તો આપણને ખ્યાલ છે તરંગ લંબાઈ, આવૃત્તિ એ તો છે જ, પ્લસ વિવર્તન, વ્યતિકરણ. બરાબર. આ પ્રકારના ગુણધર્મો પણ એની અંદર તમે દર્શાવી શકો અને એ વસ્તુ ઓબ્ઝર્વેશન પણ થઈ શકે ઇલેક્ટ્રોન માટે. બરાબર. તો એ જે પ્રયોગો છે વિવર્તન, વ્યતિકરણ, ઇલેક્ટ્રોન પણ દર્શાવે છે. તો એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના પ્રયોગો થયા જે ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ કરેલા હતા અને એવું પણ એને સાબિત કરેલું હતું કે જે ઇલેક્ટ્રોનની જે પ્રકૃતિ છે એ કોને મળતી આવે છે? તો એક્સ-રે કિરણો સાથે વધારે મળતી આવે છે. આવું પણ એને સાબિત કરેલું હતું. એટલે આ વસ્તુ છે યાદ રાખજો. તમારા મગજમાં મને ખબર છે દ બ્રોગલી જ આવશે. તમે ઘણા વખત કહી પણ શકો પણ અલ્ટિમેટલી બધી વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં હાજર હોતી નથી. બરાબર. એટલે આ વસ્તુ મેં તમને ફેક્ટ કીધી તો એ યાદ રાખજો. ડેવિસન અને ગર્મરે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ દ બ્રોગલી શું કીધેલું હતું? દ બ્રોગલી એમ કીધેલું હતું કોઈ પણ મેટર સાથે, ખાલી ઇલેક્ટ્રોન નહીં, કોઈ પણ મેટર સાથે તરંગ લંબાઈ સંકળાયેલી હોય છે એ વસ્તુ એને સાબિત કરી બતાવી હતી. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના જે પ્રયોગો છે ડેવિસન અને ગર્મરે કરેલા. ક્લિયર છે મિત્રો? તો આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર.